હવે આપણે સમસ્ત ખરક જ્ઞાતિના પ્રમુખ એવા શૈલેષભાઈને વિનંતી કરીએ કે આપણે જે કારોબારી કમિટી નિમણૂક થઈ છે તો પ્રમુખ તરીકે શુભેચ્છા પાઠવશે. હાલો બહેનોનો આટલી બધી સંખ્યા અને જુસ્સો જોઈ અને હમજુબેન તમે તો વટ પાડી દીધો. બાકી જ્યારે અમારી સમસ્ત ખરક સમાજની કારોબારી મળે ત્યારે એટલા ભાઈઓ ભેગા નથી થતા. ત્યારે આજે બહેનોની પહેલી વહેલી એમ કહેવાય ને મહિલા ઉત્કર્ષ માટે મહિલા મંડળની રચના થઈ સમાજની અંદર અને આટલી બધી બહેનો આવી. ખૂબ ખૂબ અભિનંદન બધાને. આવતા સમયની અંદર આ બધા બહેનો સાથે મળી ભાઈઓને સાથે રાખી સમાજ ઉત્કર્ષના કામો કરો. પણ એ પહેલા આપણું જે નવું સંગઠન, મહિલાઓનું સંગઠન, બહેનોનું સંગઠન જે થયું છે ત્યારે આપણા ઈષ્ટને યાદ કરવા પડે. તો અહીંયા બેઠેલા આપણા ઉચડી હનુમાનજી મહારાજની એક જોરદાર જય બોલાવશું. બોલ શ્રી ઉચડી હનુમાનજી મહારાજ, મહાલક્ષ્મી માત કી, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. ભગવાનને આપણે સાથે રાખીને આલીએ, ઈષ્ટને સાથે રાખીને આલીએ એટલે આપણું કોઈ પણ કાર્ય સિદ્ધ થાય. એટલે આવતા સમયની અંદર આપણું જે કાર્ય છે બહેનો દ્વારા, ભાઈઓ દ્વારા સમાજ ઉત્કર્ષ માટે આગળ વધે એવી બધાને શુભકામના. ખાસ કરીને અહીંયા જે બહેનોની નિમણૂક થઈ છે એને હૃદયથી હું શુભકામનાઓ આપું છું. વિશેષ આજે તો બહેનોનો કાર્યક્રમ છે, વિશેષ કોઈ વિષય ઉપર નથી જવું. ફરી બહેનો સાથે ક્યારેક આપણે ભેગા થશું ત્યારે વિશેષ વાત કરશું. ત્યારે ફરી બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, આપે શુભેચ્છા આપી બદલ. પાછળથી કહેવામાં આવે છે કે બેન હજુ થોડા આગળ આવો. મારે કહેવું પણ શરમ આવે છે. હવે તો ટ્રસ્ટીશ્રી આપણે આ હોલ નાનો પડ્યો છે, વચ્ચેની સ્પેસ છે ને, હવે એમાં બેસી જાઓ. વચ્ચે જો સ્પેસ છે ને હાલવા માટેની, એમાં બેનો થોડાક પાછળ છે ને આગળ આવીને બેસી જાઓ. તારે આગળની જગ્યા છે, અથવા થોડા આગળ ખસો એટલે આપણે ઝડપથી બધાને બેસાડી શકીએ. હજી પાછળ અવિરત બહેનોનો આવવાનો પ્રવાસ શરૂ છે. આજે જે વાત હતી કે 500, 700, 1000, પણ અમને તો એવું લાગે છે કે 1500 બહેનો થઈ જશે. અમારે રસોઈની પણ વ્યવસ્થા કરવી પડશે એ રીતે. તે હજી તો આપણે નેહલબેન ગઢવીને માણવાના છે, તે થોડી વારમાં આવી રહ્યા છે. તે પૂર્વે આ બહેનોનો જે આખો કાર્યક્રમ છે તે માણીશું. ખાસ તો આપણે આભાર, જ્યારે મહિલા ઉત્કર્ષ 2026નો શુભારંભ કરવાનો હતો, સૌપ્રથમ મીટિંગ બોલાવવાની, ત્યારે સ્પોન્સર તરીકે જે વાત કરવામાં આવી તો એમાં અમને વિઠ્ઠલભાઈ પી કોરડિયા, ડૉક્ટર PS ભૂત સાહેબ, કનૈયાલાલ અર્જણભાઈ કાપડિયા અને મોહનભાઈ પૂનાભાઈ સહેતા, જેઓએ મહિલા ઉત્કર્ષ 2026ના સમસ્ત કાર્યક્રમના સહભાગી બન્યા છે. તેઓને આપણે તાળીઓથી ગડગડાટી વધાવીશું. તેમજ બહેનોને જે દાતાશ્રીઓ તરીકે અન્ય જે નામ આપેલા છે તે જાગૃતિબેન જાહેર કરશે. હવે આપણે અહીંયા આપણો ભાઈઓનો જે કારોબારી કમિટીની નિમણૂકનો કાર્યક્રમ પૂર્ણ થાય છે એ પહેલા જાગૃતિબેનને વિનંતી કરીએ કે તે આભાર વિધિ કરે.